ચમ મંગાજી કોઈ ચમ દોઢી થાય નહીં થાય તો એટલે આ તો હેતરમાં જતો પાણી વાળીને હાલ બી આવ્યો છું ને ઘેર જાઉં છું. એવું છે. તો એથી બાગ ઉપડ્યા છો? હા મારે પેલા ઈંડા વાળા છે તે જોતા હું કાલે બસ જેમ પાણી વાળા મોકલ્યો તો તે જોઉં છું તવો ને ઈંડા બિંડા આવ નહીં તમારે લેડો હું એના આવડું સુધી આવ હેડો. હારડો રામ મંગાજી બધે કોઈ પાણીમાં સાર બાર લાવી નહીં લાગતો યાર. હા એરંડા બેરંડા હારા છે નહીં મારતો એવું લાગે છે. જો ગણ હાલો, અંદર જઈને જોતે યાર બજાવ જાવીને આવજો પાછા. જાવીને આવજો હો. મંગાભાઈ યાર બાદ જો બદલ પર યાર પોણી હરખું વાળતું નહીં ને આ ખારું કરતું નહીં હરખું એટલે પછી યાર એવું હોય તો હું આવી જાઉં યાર. તઈ નવરા સુધી તમારે કોઈ ઘેર કોમ નહીં હોય વિષય ભીતર આ તો હોય પણ જ્યાં નવરો વખત આવી ગયો હું ફોન કર્યો લઈ જાય ખરા. હા હા આવી ગયો યાર મો કોમ બોમ કમ્પ્લીટ થાય ને કમ્પ્લીટ યાર. અત્યારે એ તો પાણી વાળી આવ્યું તો એક વખત ખાઈ જોઈ આવજો. એવું છે. તાનું હા આપણે આટલું જોઈને પછી આપણે તો ખેતર બાજુ જોઈએ આપણે ટાઈમ મળે એટલે. હા કીધું આપણે વધારે બધા જવું બાઈક છે ને ઘેર લઈને ઘેર લઈને આ બાજુ બધું કમ્પ્લીટ પાણી વાળી છે યાર પણ પેલી બાજુ થોડું રહી ગયું છે એટલે મને યાર થોડું વેમ પર હશે યાર તો બાજ જાય ઉપર બદલી નાખ્યો હોત બાજુ બસ. હવે એવું કરવું પડે મારે યાર. એરંડા ખાસ આ રાતે હશે ને બસ આ તો પાકના શું કરવાનું. હવે આપણે એરંડા જો કાઢે બધાય પછી ફોનમાં લાવો વિડીયો ઉતારવા માટે આપણે યાર કોક તો કરવું પડે ને યાર ફોનમાં તો કરું જ પણ અરે રજીતાન હું એમાં ભૂખ લાગી છે કે હું ઘેર હજુ ખાધું નહીં તો ના યાર આમ પાણી વાળીને આવે ખાધી હા હા ખાઈ આવો અને અમે એ તમે પેલા બાદ જલ કદી ઠપકો આલું કદી યાર પેલું કરે એટલે બરોબર. હા હા હેડો હા હેડો હોત ના મળે. હા હા તો નહીં હોત ના મળજો. ઈંડા બિંડા અલે આપણે જમીન બમીન બહુ કટલા કરી નાખ્યા છે પણ તો હજુ એક જમીન જોન બસ આપણે એમાં ઈંડા છે ને જમીન મસ્ત છે તે જમીનના અલગ પૈસા છે અને ઈંડાના અલગ પૈસા છે. આપણે વેટો કરીએ તાં હા કરીએ એ બધું સક્સેસફુલ થયું તો જબ્બર પૈસા આવે ને આપણે બે ખાઈ બોલ અને બધા અલગ અલગ કરી લેવાના. હા આપણે બધાનું બે ખાલી મંગાવીને તો ખાવાનું આવી જાય. હા તો પછી મારા જો એક કેસ દલાલ છે ને જે ગમડો છે આપણે તે એને ફોન કરું દઉં હું બે ખાય હો. હા હા સારું બહુ મોટું સક્સેસફુલ જાય ને તો મજા આવી જાય. હલો હા ઓકે જાજી એક જમીનનો વેટો કરવાનો હતો. કરી નાખીએ છો કાં છે જમીન. હાલ આવો આપણે પેલું નાળિયું છે ને તો કે ઓહો ઓહો હાલ આવો હેડો. થોડા પૈસા આલવા પડ્યો મને. હાલ હા હું જમીનનો કટલો કરી નાખીએ આપણે. અલે તને ખબર છે કે આપણે જમીન આપલે છે ઈને સોય ખબર છે કે આપણી જમીન છે. અલે આ હું તને કેમ ભૂલી ગયો ઉભા ફાલ ફોન કરીને કહું જલ્દી લે. હલો હા અલે આપણે પેલી નારિયાવાળી જમીન છે ને ઓહો એ ઈકન મેં ભરાય તમે જલ્દી આવજો ને અમે હાથ લાંબો કરી ઈકન જ છે અમારી જમીન. હો હાર હાર હા રેડો જલ્દી આવો. આમ કમ થઈ જાય ને મું થઈ જાય આમ ભેટો કરી નાખીએ જમીનનું અને આ થઈ જાય તો શું એંડાનું હેતર મળતું નહીં હું આમથી આમ જો કરું છું પણ એંડા છો દેખાતા નહીં. આ દલાલિયાનો કોમ કરું છું ને તે હેડીને થાકી જો પગ ફાટી જાય થાકી વાંચન ફોલાઈને પણ અમારે પૈસા લઈને બાઇક લાવી દેવું પડે એવું હાલત તો આ દલાલિયામાં તો હેડીને મળી જવું પડે છે અમારે. શું એંડા દેખાતા નહીં આમ જોઉં છું તો આમ જોઉં છે ખુદી શું પડતર જ હેતર છે બધો એટલે એંડા જ નહીં દેખાતા શું. જબરાવું દે જબરું અરે તું દલાલ ને શું જોઈ લે ઉભો જોવું આવતો હોય તો. એ ભાઈ આ બાજુ દોર આ શું કરીશ. અરે ભાઈ હો ગયો કે થાકી જશો હેતર નતું મળતું છે હેતર છે બતા. આ નહીં આ તમારું છે આખું. તાન આ ભાઈ નું છે. હા ભાઈ મારું છે એમના તો હારા હા ભાવ તો હારો મને તો મને એ બોલો કિંમત રાખવાની બોલો. કિંમત તો આલજો કે સમજી કિંમત બોલો ખાલી તમે સમજીને આલજો જે આલવી હું દલાલ લ્યો છું આ હેતર મારે લેવા હું એક જે બીજી પાર્ટીનો મળે એ રે કે આટલી કિંમત પછી એટલે બોલો તાર રાખવાની છે એટલી કિંમત આમ 1 લાખ 2 લાખ લાખ જો 2-3 લાખ 2-3 લાખ બસ
હા તો વધારે રાખજો તો જમીન પ્રમાણે જાય બધું. 4-5 લાખ રાખી હોય મને હા. પણ એમાં 1 લાખ 1.5 લાખ મને હાલો પડે હા તો નાલ દે હા બસ. હાલ્યો હવ આ જમીન વેટો થઈ જાય બરાબર કાલે પોલી પાઈ પાછું. જમીન મસ્ત છે અને અંડાય મસ્ત છે અને આટલું વાતાવરણ એક નંબર લાગે છે ઓહો આ જમીન મસ્ત બહુ ભાવ વેચાય જમીન હવે તમે તો મને 1 લાખ મળી જાય તમે ચિંતા ના કર પણ હોક લાવજો કોક. હાલ એટલે હું જાઉં અને જો મળું હોય ગમે તે જગ્યાએ પેલે કરું તો હું જતો રહું અને એ જતા હોય તો કહી દો કે જમીન બમીન જે લેતા આવી કોની છે કદાચ એનો મળે તો કહે કે જમીન વેચવાની છે હાર આવજો તમે. જમીન હારી છો હા કેજો જમીન હારી છો તમારી ફોન કરજો ખાલી. ફોન કરે હું તો હા. કોક મળે કોઈ જમીન બમીન લેવાની હોય કોકને પૂછ્યું જાય હાર આવજો. જમીન બમીન નહીં પૈસા તો લોટ છે ને કઈ આપડે ફોન. કોક હગવાલ પૂછજો આપણે જમીન લેવી છે. જમીન તો હારી હગવાળ કોઈ ના ફોન નહીં પણ હારું કોક દલાલી હોય ને પૂછવું પડે આપડે. પૂછવું પર આમ જમીન લેવી છે કેમ કે દોના મોઘા થઈ જશે તારી ખેતર બેતર હોય તો વાઈએ જમીન આપણે લેવી પડે. પોતાની જમીન હોય ને તો હારું ને કઈ. હા કોક તે જમીનની વાત કરતા હતા ઓહો જમીન લેવાની છે ને. હા ભાઈ હવે ભાઈ હું આ ગામનો દલાલ લ્યો છું એ માર નજરમાં એક મસ્ત જમીન છે બોલે તો આ લેવી હોય તો હું પેલી એ કરી આલું હા લેવાની છે ને. પણ છેલ્લી લેવાની છે 1.5 વીઘો. 1.5 વીઘો લગભગ 1.5 વીઘો છે પણ કિંમત શું રાખવાના હતા એમ તાવે કે તમે આપણે કે તો એ પાર્ટી છે એને અચાનક દવાખાનું આવી છે બરાબર અને એને બહુ દવાખાનું આવી છે એટલે એ કે 7 લાખ જીવાના 7 લાખ કેતો હતો બોલો તો આપડા હા તો 80 કરો. અરે યાર જમીનમાં તો જમીન જોઈને તો ખુશ થઈ જશે એમ કે મોય પેંડા વાયેલા છે અને દવાખાનું હોય એટલે તાત્કાલિક આલવાની થી છે એન્ડો હંગા તાલવાની છે. હા એ દવાખાનું હોય છે એટલે ભાઈ હા હા આપડે તો હારું જ ને વાયેલી જમીન મળે છે ને. પોની ની સગવડ ફૂલ છે મસ્ત જમીન છે બધું પોની આ ગઈ તો નહીં કે ના ઓ કમ્પ્લીટ ઉગી પણ મસ્ત છે બધું પાકાય સારું થાય છે હા એડો તાન જમીન બતાવો. તો આ જમીન બતાવી દઈએ પણ તો એ ભાવ તાલમાં થોડું કરજો ને કે પછી હા જોયું. હા એ તો કરી. થોડું તાર ઉતારી હાલ તો ખરી છે એમ કે માણસ થોડું દયા તો કરવી પડે હા હા હેલો. અને થોડું મારું 5-6 હજાર નું કરજો હા હા લેતો હોય ને હારા સસ્તામાં લઈ દો હા હવે બોરું તો છે પણ આપણી ખેતરો પડે છે. હવે આપડે થોડું બોરો લાગે છે કમ છેતરીએ થોડું ઓછું બાબા ઓછું કરી દઈએ. હવે પૈસા ટકે થોડો ઓછો કરાવી દઈએ ને કઈ હવે છેતરી જ નાખીએ. છેતરી જ નાખે આપણો આમ પૈસાની ખૂટ નહીં. હા. 2-3 લાખ રૂપિયા વધી તો બીજા શોખ પ્લોટ ખરીદી લે હા. એકાદો. બરાબર ને. હવે અમે આપણે જમીનની જરૂરત છે. એટલે હેડો કે જલ્દી રાખે હા. આયા જમીન આમ બહુ આઘી નહીં આટલે કેટલું હે ભાઈ? હવે આ પેલું રહ્યું થોડું ઓય હેડી હેડી પગ દુખી જા મારા. થોડું યાર ઉભા પૈસા આજ કરું પણ દોના એમની ના મળું ભાઈ જો ભાઈ આ જમીન છે જોઈ લે જમીન તો હારી દેખાય છે. તો આ અંદર જઈને જોઈ લે એટલે તને ખબર પડી જાય બધી આ હેડું બેડું લઈ લેવું પડશે. હા હા ભાઈ તો બમ ફલ છે બોક. ભાઈ બમ ફલ તો છે અને આ જમીન જોઈ લે કેટલી મસ્ત છે જમીન તો હારી છે ભાઈ. એડા કમ્પ્લીટ ઉગી ગયા છે. આ 1.5 વીઘા છો હા જમીન તો પોહાય એવી છે. બોલો એટલે લેવાની છે કે લેવાની હવે લેવાની છે. તારે તાર બે હું પેલા જમીન ના મારી કોણ લેતા હું હા લેતા અને આપણે વાય પેલી એ કરી દઈએ હા સો બોય કમ્પ્લીટ છે. હવે હા બે બે હું લઈને આવું આવું ખાટલો બાટલો લઈને આવે એવું છે ને કઈ. હા હું લઈને આવું હારી જમીન બમીન તો કમ્પ્લીટ છે અને ખેતરો તો પર હે. અને આપણે દોણા બોણા નહીં ખૂટું ને કઈ. એક વખત વાય તો 2 વર્ષ. હવે આપણે તો ભાત જ મેં લેવાનું. આપણે બાજ્યા જ રાખવાના ને આપણે ચા કોઈ કેતા કે ખૂટતું. હા એ ભાઈ હા. તું કરી પેલી જમીન નું જમીન ના કડક મળી જાય છે લેડો જમીન જોવાની છે પેલા ભાઈ નું કોમ હતું ને તેજી હશે. વાંધો નહીં તમે કમ્પ્લીટ કરી દે ને ભાવ ચાલ તો કમ્પ્લીટ કરી દે ક્ષેત્ર વાત નહીં દઉં તો મને હા હા અલે ભાઈ હા એમ લે પેલા તો ભાઈ લાયા. જોજો ભાઈ આ જમીન હોવાની છે આજે એક ભાઈ હતા પણ કોક કોમ આવી તે જતા રહ્યા ભાઈ આ જમીન તો હારી છે ને. કોઈ લોસા બોસા નહીં ને જમીનમાં. ના બોલો ભાઈ તાર ભાવ બોલો ચલો 5 લાખ. ચાલે લેડા બોલો ફાઈનલ હો ફાઈનલ. લેડા તાર જમીન તમારી નોર્મલ શાન કર્યા છે. નોમું થઈ જાય
જમીન મસ્ત છે બાકી બોલો જમીન કમ્પ્લીટ છે. જમીન તો મને ગમી. કોની શોર્ટકટ છે આમાં? ગમી ગઈ જમીન. એટલે પેલા ભાઈ એ તો આપણને 7 લાખ કીધે છે ને પેલું 5 લાખ કે છે. આ દલાલી 2 લાખ ખાવાનું જ નહીં કરતો ને પછી એવું જ લાગે છે એટલે કઈ દલાલી બોલાય રોમાજી અમને પેલો 5 લાખ છે ને તું 8 લાખ છે એમ કીધું. એટલે ભાઈ જલ્દી મોની જોઈને જમીન આલો એટલા માટે કહું છું ભાઈ હવે તું આવ્યો સાગર કે થોડા. અરે 6 લાખ 60 ચાલી દેજો કેમ કે ભાઈ મોની વને એટલી યાર હા હારું હારું 2 લાખ રૂપિયા ખાવાતા પણ મળે જ ના બેડા ભાઈ જમીન ફિક્સ થઈ ગઈ છે તા કાગળ તાર નોમ થઈ જાય બોલો આ જમીન છે તે તાર નોમ કરી દેવાની છે એટલે હા પેલા એની વાત કરું છું. અરે જમીન છે વાર તો કરતા તાર લાગે. મળી જાય બરાબર જમીન મસ્ત છે ને આ જમીન તો લેવી છે. હા એ રાજી 500 પર હું જમીન તો છે ને યાર એવી કોની વાત કરો તો નહીં કરે હા ભાઈ યાર આ ખુલ્લી જમીન છે છોડી દે બંધ કરતી આ એરંડા લગભગ મને ખબર 1.5-2 લાખ ના તો થવાના જ છે. હા, હા. તો પોણીનો છોટો છે. આ વખત આપણે એક ભાત જોડાક દે ને ભાત જાને પેલું કરી દે. આ જમીનો આની જ પણ અચાનક દવાખાની જરૂર પડશે ને એટલે જો આ લેબડા બેબડા કોના છે પેલો ના આ બધું આનું જ છે ભાઈ બધું તમારું છે ને આપણે લેવાના 2 લાખ રૂપિયા મળી જાય. તમે મંગા જેવું થયું રાજી તમારે પેલા હેતરે કોણ કે છે કોણ? કોક દલીલ છે ને તમારે હેતરે કોણ કે છે કોણ છે કોક શ્રી જલ્દી હેડો મારા ઓરસા તો યાર એમ ખાલી ખોટું તમારું જ તો ને બાજુ તમારું ખેતર છે ને દેખવાનું છે હા હા મસ્ત ભાવ તો મસ્ત આવ્યો ભાઈ સારું ખેતર હો ચીખું દી અરે આ ભાઈ કોણ હા હેતર બેતર સારું હા ભાઈ કોણ ભાઈ કોણ છે ભાઈ તાઈ ભાઈ આ હેતર વેચવાનું છે તે અમે ખરીદી લીધું. હા ખરીદી લીધું ને આ કેટલામાં ભાઈ ખરીદ્યું આ ભાઈ નું હેતર આ ભાઈ 5 લાખ રૂપિયામાં વેચવા ગયા હતા અને આ ભાઈ 7 લાખમાં ખરીદી મુદા લાલ લેશું કેટલામાં ખરીદ્યું પણ 7 લાખમાં આ ભાઈ ઓહો ઓછા છે આ તો ઓછા પર ચમ આ તો 15 લાખ નું હેતર છે યાર. ઓહો ચમ ઉભા રહો. ચમ પકડ પકડ હેતર હેતર નો માલિક કોણ છે ખબર છે આ એટલે કે ભાઈ મારું હેતર છે તારું છે? તારું હેતર છે ભાઈ તારું છે બોલ ભાઈ મને નથી ખબર આ તો મુદ્દા લાગે તો હેતર બધા માં દલાલી કરી દલાલી જોઈન કરવાની વિચારીને કરવાની અલે ભાઈ, કાગરી આલે તો કાગરી આલે તો પેલા પેલા ઉભા. કાળા અરે ભાઈ આ હેતર તારું નહીં હા તો ભાઈ તારે મારી આબરૂ કાઢી મજાક કરી મારી કાગરીઓ આલે તો અને પેલા એમ કે મને કશી નતું આલી સાચું કે બોલ નતું આલી ભાઈ કશી હું તાનો? આ જમીન તારી છે ના દાન બસ અને પેલા બે કોણ હતા પેલા બે જાય કોણ એ બે હતા લેવાના હતા હેતર ઈવન લેવાનું હતું હેતર ને બે તે ઓય ઉભા રહો ઉભા રહો ઉભા રહો એટલે પકડો ઉભા રહો ચાલો પૂછી પકડ 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 આ ભાઈ બોલે ચાલો પૂછી હેતર કોણ કરી દઉં ભાઈ ભાઈ ઈ વન અમાર તો જો જમીન લેવાની હતી એમાં પણ તો રોકડી પૈસા જમીન લીધી તમે. મને પૂછી નથી કાગરી તો મને આલે અને મને કાગરી આલે અને બે દાન કાગળિયો કરી આલશું. એમની જમીન લેવાની આખી પર્યા છે તે હા જમીન લેવાની આખી પર્યા છે તે ભાઈ હેરો, વન ખબર હેરો. છે? ભાઈ જે છે એ બધો કોનો છે હવે ઈનું મારો ઈનું મારો બધા. બસ તમારા ગોમનો થઈને અમારે હેતર બી કોણ ચાલુ કરી ગોમનું એવા ગોંધીનગર પાછા જીજે અઢાર રેવું કેત કેત વેરી જીવ